તું બહુ થાકી ગઈ વાવડી, બહુ થાકી ગઈ. બસ બસ કંકુ, આટલામાં થાકી ગઈ? સંજોગો સામે ઘૂંટણ ટેકાવવા એ મારી કંકુનો સ્વભાવ નથી. જીવનમાં ઘણી મુસીબતો આવે એટલે આટલું નાસીપાસ થઈ જવાનું? તું તો મારી રણ મેદાનની વિરાંગના છે અને તું હારવાની વાત કરે છે? વાવડી, નાના શેઠ મારા લીધે અહીંયા ફસાઈ ગયા. બિચારા કેટલા હેરાન થાય છે. હું એમની નબળાઈ બની ગઈ છું માવડી. ડગલે ને પગલે એમને બધુંય જતું કરવું પડે છે. ખોટી વાત. તું નાના શેઠની નબળાઈ નહીં પણ એની હિંમત છે, એની શક્તિ છે. નાના શેઠ તારી સામે ઢાલ બનીને ઊભા છે તો તારે એની તલવાર બનવાનું છે. પણ માવડી, તમે જોવો તો ખરા, હું કેટલી ખરાબ જગ્યાએ ફસાઈ ગઈ છું. માવડી, ચારેય બાજુ કાલિયા ધર્મ છે ને હું એકલી આ બધા રાક્ષસો સામે કેવી રીતે લડીશ? બસ બસ કંકુ, બસ કર. જ્યારે જ્યારે ધર્મ ઉપર સંકટ ઊભું થયું છે ત્યારે સ્વયં ભગવાને ઈશ્વરે પણ ઘણી મુસીબતો વેઠવી પડી છે. તને યાદ છે જગતજનની સીતામાં જ્યારે લંકામાં અસુરો વચ્ચે ફસાયા હતા ત્યારે એને હિંમત નહોતી હારી અને એટલે જ સ્વયં રામે વાનર સેના લઈને સીતામાને છોડાવવા આવવું પડ્યું. યાદ કર, જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું ત્યારે એણે જરા પણ હિંમત ન હારી અને એટલે જ સ્વયં દ્વારકાધીશે એના ચીર પૂર્યા હતા. કંકુ, યાદ કર, તારામાં કઈ કઈ શક્તિઓ છે. તું ફક્ત સાધારણ સામાન્ય દીકરી નથી, બહુ નથી. તું તો ન્યાયની દેવી છે અને ફક્ત તારે તને પોતાને નથી બચાવવાની, આ અંધકારમાં રહેલી તમામ દીકરીઓને બચાવવાની છે. કંકુ, આ જંગ અધર્મની સામે ધર્મની છે અને આ જંગમાં તારે શ્રીની પડખે ઊભા રહીને લડવાનું છે. માવડી, હું હારીશ તો નહીં ને? ના કંકુ, તું જરા પણ હિંમત નહીં હારતી. તારી ભક્તિ અખંડ છે અને છે ને, પાપ ગમે એટલું મોટું હોય ને પણ પુણ્યની સામે તો એને ઝૂકવું જ પડે છે. અને તારામાં દરેક બ્રહ્માંડની શક્તિ છે કંકુ, હિંમત નહીં હારતી. તું તારા નાના શેઠની નબળાઈ નહીં પણ તાકાત બનજે. હા માવડી, હું લડીશ અને એકલી નહીં, મારી ભેગી બધી છોકરીઓને અહીંયાથી આ નરકમાંથી બહાર કાઢીશ. માવડી, કાકા ચલો બહાર જઈને આપણે થોડું જમી લઈએ. તમે આવે ત્યારથી કશું ખાધું નથી. ખાવાનું ગળે ઉતરવું જોઈએ ને અર્જુન. શું ચાલી રહ્યું છે આ બધું? આપણે પોલીસ પાસે ગયા, સામાજિક સંસ્થાવાળા પાસે ગયા, પણ જેવું રસિકપુરાનું અને ગુલાબબાઈનું નામ પડે છે કે બધા ના પાડી દે છે. આટલો ડર? હા કાકા, એ એરિયામાં કોઈ પગ મૂકવા પણ તૈયાર નથી. પણ હવે આપણે પાછા નથી ફરવાનું. કંઈ પણ થઈ જાય, શ્રી અને કંકુને પાછા લાવવાના છે બસ. હા, ગમે તેમ કરીને આપણે શ્રી અને ભાભીને ત્યાંથી કેમ પણ કરીને બહાર કાઢશું. બસ પ્રોપર પ્લાન રેડી થઈ જાય. મારી શ્રી સાથે વાત થઈ હતી, એને મને 24 કલાક કહ્યું હતું. પતી ગયા 24 કલાક. અને તે જ કીધું ને કે એ લોકો પછી કંકુને ફોરેન લઈ જવાના છે. એકવાર જો કંકુ પરદેશ જતી રહીને તો એને પાછી લાવી અશક્ય છે. હા કાકા, 4 દિવસમાં મોકલવાના છે અને એમાંથી છેલ્લા 2 દિવસ તો પેલા મેક્સના કબજામાં રહેશે. જો ભાભી ત્યાં પહોંચી ગયા ને તો સમજો પતી ગયું. એનો અર્થ એવો થયો કે રસિકપુરામાં કંકુના છેલ્લા 2 દિવસ છે. હા કાકા, અને એ છેલ્લા 2 દિવસ તો આપણી માટે કયામતના છે. જો એ ચૂકી ગયા ને તો નહીં, એવું નહીં બોલ. મારી કંકુએ છે ને આખી જિંદગી બહુ દુઃખ જોયા છે બિચારીએ. જીવનમાં જરાક સુખ આવ્યું, ભાભીનો જરાક અમથો પ્રેમ મળવા લાગ્યો અને પાછી એની જિંદગી ન રહેતી. અર્જુન, આવું શું કામ? કાકા પ્લીઝ કંટ્રોલ. હવે આમ ઇમોશનલ થઈને કંઈ નથી વળવાનું. તારી વાત સાચી છે.
હવે રડવાનું નથી, લડવાનું છે. પણ આ શ્રી ક્યારે આવવાનો છે? આવી ગયો તમારો શ્રી કાકા, શ્રી ગયો તમારો શ્રી. કાકા આઈ એમ સોરી, મને માફ કરી દેજો. નાનકાનું આટલું બધું થઈ ગયું ને કઈ કરી પણ ન શક્યો. હવે અફસોસ કરવાનો કોઈ અર્થ નથી. ઈશ્વર સામે આપણા પામરોનું શું ચાલવાનું? કાકા યોગીથી કેમ છે? મમ્મી, વિવેક કુમાર? બધા ગુમસુમ છે. શ્વાસ લેવો પડે ને એટલે લે છે. કંકુની હાલત શું છે? કંકુની હાલત પણ એવી જ છે કાકા. જીવા ખાતર જીવે છે અને શ્વાસ લેવા ખાતર શ્વાસ લે છે. કાકા એનું ચાલે તો એ શ્વાસ લેવાનું પણ છોડી દે. એવું નહીં બોલ. આપણે કંકુને ત્યાંથી બહાર કાઢવાની છે. ભલે મારે આખી દુનિયા સામે લડવું પડે પણ હું મારી કંકુને બહાર લાવીશ. હા શ્રી, એ બહુ જરૂરી છે. માત્ર તારી માટે જ નહીં, બધા માટે. જ્યારથી કંકુ ગઈ છે ને ઘર ખાવા દોડે છે. ઘરમાંથી જાણે જીવ જતો રહે ને એવું લાગે છે. કાકા બધી ભૂલ મારી છે. મારે પહેલા દિવસે કંકુને હોટેલ પર જ છોડીને જવા જોઈતો હતો. અને જો મેં એવું કર્યું હોત ને તો આજે આ બધું ના થયું હોત કાકા. જે થઈ ગયું એ બધું યાદ કરીને હવે શું કામ ટેન્શન લેવાનું? આપણું ધ્યેય હવે એક જ છે. તું અને હું કંકુને લઈને સીધા રાજકોટ ભેગા થઈ જઈએ. કાકા હું એ વસ્તુ પર જ કામ કરી રહ્યો છું, પણ એના માટે મારે ગુલાબભાઈનો સૌથી પહેલા ટ્રસ્ટ જીતવો પડશે. અને એ કામ પણ મેં ઓલમોસ્ટ પૂરું કરી દીધું છે. બોલ હવે અમારે શું કરવાનું છે? હે આપણે બધા ભેગા મળીને કંકુને પાછી લઈ આવું છું. હા